ભરૂચના નર્મદા વસ્તી અને વિશ્વનાથ વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલન રંગકૃપા સોસાયટીના કોમન પ્લોટ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સંમેલન દરમિયાન સામાજિક જાગૃતિ કલાના સમન્વય સમાન વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ તકે પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સ્વયંસેવકો, સફાઈ કર્મીઓ અને વસ્તીના તેજસ્વી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત વક્તા કલ્પેશભાઈ પટેલે કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ, પાણી બચાવો અને નાગરિક કર્તવ્યનું પાલન કરવા ઉપર ભાર મૂક્યો હતો। સ્વના જાગરણ થકી જ સમસ્ત ભારતનું નિર્માણ શક્ય છે તેવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે ભારત માતાની આરતી, વંદે માતરમ અને રાષ્ટ્રગીતના ગાન બાદ હજારો ભાવિકોને સમાનતાના ભાગ સાથે સમૂહ ભોજન પ્રસાદ લીધો હતો। આ પ્રસંગે સમાજના આગેવાનો તેમજ શ્રેષ્ઠીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા।